આત્મા બહુ શાસ્ત્રમાં જે લખ્યું છે ને એ તો શબ્દો છે ખાલી, એમાં આત્મા છે જ નહીં. શું છે? બરોબર. તેથી કપાળદેવ કહ્યું જ્ઞાન જ્ઞાનીમાં છે, બીજી કોઈ જગ્યાએ છે જ નહીં. આત્મા માથા ફોડશો નહીં કે છે, ખાલી એ તો સંજ્ઞા છે. શું છે? સંજ્ઞા. આત્મા શબ્દ એ સંજ્ઞા છે. દ્રવ્ય પ્રકાશ છે કે દ્રવ્ય એવું હોય, જે એવું હોય, આત્મા છે નહીં. તેથી કપાળદેવ કહ્યું કે જ્ઞાન જ્ઞાનીમાં છે, કોઈ જગ્યાએ કે આત્મા જ્ઞાનીમાં છે, આત્મા બહાર છે. આત્મા જાણવાનું જ્ઞાનીમાં છે. આત્મા પોતામાં છે. આત્મા છે જ. ચોપડી બધું આત્મા ઉતરે નહીં ને. હા, એ બરોબર. એટલે બધા આ વેદાંતે ચોખ્ખું લખ્યું કે ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ વેદ ભણી રહે ને એટલે કે ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ. અમે તપાસ કરતા કરતા ચાલ્યા કે આ આત્મા છે, આ આત્મા છે, આ આત્મા આઈ પૂતગળ, આઈ પૂતગળ, આઈ પૂતગળ, આઈ પૂતગળ, આઈ પૂતગળ. પણ કઈ હજુ આત્માનો અંશ ચડ્યો, આત્માનો પડછાયો જગત જોયો નથી. તો આત્મા તો ક્યાં વાત કરે? પડછાયો જાણતા નથી. જો પડછાયો પકડાય તો આત્મા પકડાય. પણ આગમોમાં તો આત્મા વિશે તો અનેક વસ્તુ લખેલી છે. આગમ સાધન છે. આગમ સાધન છે, લોકોને જરૂરિયાત છે. શું કાઢી નાખવા જેવી વસ્તુ નથી, તો તેમાં આત્મા નથી. એવું કૃપાળદેવ ઠોકી કે કર્યું એ જ્ઞાન જ્ઞાની પાસે છે કે છે. શું જ્ઞાન જ્ઞાની પાસે. જ્ઞાન બીજી કઈ છે જ નહીં. બીજી વાત કરો. આ તો વાત આવી વાત થતી ને તો દેવ લોકો ઉપરથી આવેલી છે. હા, એ લોકો તો બહુ ગમે સાંભળવું દાદા. બધાને આત્મજ્ઞાન નથી. હા, આત્માની વાત ક્યારેય પણ સાંભળી નથી જીવે. નહીં સાંભળ્યું. જો સાંભળી હોત તો આ દશા આવી ના હોત.